થઈ રહ્યું છે ડાન્સ, વાગી રહ્યા છે વાજા, સજી ધજીને આવી ગયા છે વરરાજા। અને આ જુઓ, ખુદ વરરાજા તેમની દુલ્હન સાથે કરી રહ્યા છે ડાન્સ। લગ્ન હોય એટલે આવો માહોલ અને આવો જલસો તો જોવા મળે જ। પણ અહીંયા જે તમને જોવા મળશે એવા દ્રશ્યો કદાચ તમે ક્યારેય અને ક્યાંય નહીં જોયા હોય। જુઓ, અહીંયા લગ્ન કરી રહેલી આ દુલ્હનના ખોળામાં છે બાળક। તો આ દુલ્હન છે સગર્ભા। જરા આમને જુઓ, આ દુલ્હે રાજા છે 45 વર્ષના। અને જો તમને એમ કહીએ કે એમના બંને સંતાનની ઉંમર છે 18 અને 20 વર્ષની, તો તમને નવાઈ ચોક્કસ લાગશે અને થશે કે સંતાનના લગ્નની ઉંમરે મા બાપ કેમ કરી રહ્યા છે લગ્ન। તો તમારા સવાલના જવાબમાં એટલું જ કહી શકાય કે સપ્તપદી પહેલા આ સમાજમાં મંડાય છે સંસાર। બ્યુરો રિપોર્ટ TV9। અહીં ફેરા ફરાય છે સામાન્ય લગ્નની જેમ। વરમાળા પહેરાવાય છે સામાન્ય લગ્નની જેમ। વિધિ કરાય છે એક સામાન્ય લગ્નની જેમ। છતાં આ લગ્ન છે અસામાન્ય। આ લગ્નને અસામાન્ય સાબિત કરતા જુઓ કેટલાક નવદંપતિ। આ દુલ્હનને જુઓ, ખોળામાં છોકરું અને પોતે છે લગ્નની ચોરીમાં। તો આ બંને તો લગ્નના થોડા મહિનાઓમાં જ બની શકે છે મા બાપ। અને આ બંને જોડી તો છે ઉંમરમાં ઘણી મોટી। ડાંગમાં યોજાયેલા આ લગ્નમાં ઘણા એવા નવયુગલો લગ્નના બંધનમાં બંધાયા કે જેઓ લગ્ન પહેલા જ માંડી ચૂક્યા હતા સંસાર, જેમાંથી કેટલાકને તો હતા સંતાન। કારણ કે આ લોકો એવા સમાજમાંથી આવે છે કે જ્યાં લગ્ન વિના સાથે રહેવું નથી ગુનો, જ્યાં લગ્ન વિના સંતાન હોવા નથી ગુનો। લિવ ઇન રિલેશનશીપના રૂપાળા નામથી ઓળખાતી અત્યારની પરંપરા વનવાસી સમાજમાં ઓળખાય છે નાતા પ્રથા તરીકે। આ પ્રથામાં ગરીબાઈના કારણોસર લગ્ન ન કરી શકનાર યુવક યુવતીની સગાઈ કરી દેવાય છે અને બાદમાં તેઓ શરૂ કરે છે સંસાર અને પછી આર્થિક શક્તિ થતા તેઓના યોજાય છે લગ્ન। પણ અમે એવી રીતે છે, મારી ઉંમર 45 વર્ષની છે, પણ લગ્ન કરવા માટે બધું પૈસા નહીં મળે અને લગ્ન પોતે કરવાનું તો બહુ ખર્ચ આવતો છે। એટલે 45 વર્ષ થઈ ગઈ પણ અમારા લગ્ન થયેલા નથી। છોકરા તો થઈ ગયા, તરી પણ એમ ચાંદલા કરીને છોકરા થઈ ગયા, પણ લગ્ન કરવા માટે આટલા બધા પૈસા નહીં, એટલે અમને સમૂહ લગ્નમાં લગ્ન કરવાનો આવેલો છે। આજે સુપ્રીમ કોર્ટ અને દુનિયા લિવ ઇન રિલેશનશીપનો જે કન્સેપ્ટ ફેશન તરીકે અપનાવવા તૈયાર થઈ છે, ત્યારે ડાંગમાં તો આ પરંપરા સયકાઓથી એમની સંસ્કૃતિ જન્મી ત્યારથી જ છે। કારણ કે એમની પાસે એ મજબૂરીના કારણે ઊભી થયેલી પરંપરા છે, કેમ કે એમની પાસે લગ્ન કરવાના પૈસા જ નથી। માતા પિતાને લગ્ન બાદ વધાવવા સંતાન હાજર હોય એ આ પ્રથા જોનારને નવાઈ જ પમાડે ને। લગ્ન જ ન થયા હોય તેવા લોકો આજે ચોરીના ફેરા ફરવા આવ્યા છે અને તેમના બાળકો તેમને વધાવવા સાથે આવ્યા છે, તેમના પરિવાર સાથે। આ એક અલગ જ માહોલ, એક અલગ જ વાતાવરણ, એક અલગ જ સંસ્કૃતિ, એક અલગ જ પ્રકૃતિનું અહીં દર્શન થયું। લિવ ઇન રિલેશનશીપમાં રહેતી અત્યારની પેઢીમાં કદાચ સંબંધોની સુરક્ષા કે કેટલો સમય સંબંધ ટકશે એ કહેવું મુશ્કેલ લાગે, પરંતુ વનવાસી સમાજમાં વફાદારીપૂર્વક નિભાવાય છે સંબંધ। 7 ફેરા પહેલા જ્યાં સંસાર માંડી દેવાય છે અને આર્થિક વ્યવસ્થા થતા તેઓનો સંસાર મંડાય છે અગ્નિની સાક્ષીએ। લગ્ન વિના સાથે રહી નિભાવાય છે સંસારના બંધન। બ્યુરો રિપોર્ટ TV9।